નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હાર્દિક દામેલિયા ઓસ્કાર ક્લાસીસની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10નું ખૂબ જ અગત્યનું ચેપ્ટર એવું ચેપ્ટર નંબર 6 ત્રિકોણ વિશેનો અભ્યાસ કરવાનો છે. ત્રિકોણની અંદર અલગ અલગ ખ્યાલ આપણે મેળવવાનો છે, જેવી રીતે કે ત્રિકોણની એકરૂપતા શું છે, ત્રિકોણની સમરૂપતા શું છે, ત્રિકોણની અંદર સમપ્રમાણતા શું છે, ત્રિકોણની અંદર પાયથાગોરસનો નિયમ કઈ રીતે લાગે છે, ત્રિકોણનો દ્વિભાજક કઈ રીતે થઈ શકે છે, ખૂણાનો દ્વિભાજક ત્રિકોણમાં, ખૂણાની જે બાજુ હોય બાજુની મધ્યગા, આ બધા વિશેનો ખ્યાલ આપણે આ ચેપ્ટરની અંદર મેળવવાનો છે. એવું સરસ મજાનું ચેપ્ટર નંબર 6 ત્રિકોણ. આ ચેપ્ટરમાં ખૂબ જ અગત્યના પ્રમેય એવા 4 પ્રમેય પણ આપણે શીખવાના છે. સૌથી પહેલા આપણે ત્રિકોણ શું છે, ત્રિકોણની એકરૂપતા અને સમરૂપતા વિશેનો ખ્યાલ મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તમને હું એકરૂપ અને સમરૂપની સમજ આપવા માંગુ છું કે કોઈ પણ આકૃતિ હોય એને એકરૂપ ક્યારે કહેવાય અને સમરૂપ ક્યારે કહેવાય. તો અહીંયા આપણે તફાવતના સ્વરૂપે એકરૂપ અને સમરૂપ શું છે તેને સમજીએ. તો અહીંયા બે આકૃતિ આપી છે, તમે જોઈ શકો બે વર્તુળ છે. બંને વર્તુળ એક સરખા છે, એની સાઈઝ એક સરખી છે, દેખાવ તો સરખો છે જ, પણ એની જે ત્રિજ્યા છે બંનેની એ પણ એક સરખી છે. જે આકૃતિઓ નો આકાર સમાન હોય અને એનું કદ સમાન હોય, હું જો બે વસ્તુ બોલું છું ધ્યાન આપજો. આકાર સમાન એટલે એક સરખા દેખાવવા, અને કદ સમાન એટલે એક સરખી સાઈઝના. જેનો આકાર સમાન હોય અને કદ સમાન હોય એવી કોઈ પણ બે આકૃતિ હોય તો એને એકરૂપ છે એવું કહી શકાય. તો સમરૂપ કોને કહેવાય? તો સમરૂપમાં તમે જુઓ, અહીંયા બે વર્તુળ આપ્યા છે, દેખાવ એક સરખો છે એટલે કે આકાર એક સરખો છે, પણ એના કદ અલગ અલગ છે. એટલે કે જેનો આકાર સમાન હોય પરંતુ કદ કેવા હોય? અસમાન હોય. હું એવું નથી કહેતો કે એક સરખા હોય તોય સમરૂપ કહેવાય, પણ કદ અલગ અલગ હોય અને આકાર સમાન હોય તો એવી આકૃતિને સમરૂપ કહેવામાં આવે છે. તમે એકરૂપ અને સમરૂપમાં બાજુમાં જોઈ શકો કેટલો ડિફરન્સ છે. એક સરખી બે આકૃતિ હોય, આકારે સમાન હોય અને કદે સમાન હોય તો એને એકરૂપ કહેવાય. પણ આકાર સમાન હોય, સાઈઝ નાની મોટી હોઈ શકે તો એને શું કહેવાય? સમરૂપ કહેવાય. આપણે ત્રિકોણ વિશેનો અભ્યાસ કરીએ તો ત્રિકોણના એક્ઝામ્પલથી આપણે સમજવું છે. તો અહીંયા જો મેં બે ત્રિકોણ આપ્યા છે, એક ત્રિકોણ છે એબીસી અને બીજો ત્રિકોણ છે પીક્યુઆર. બંને ત્રિકોણ એક સરખા છે. એબીસી જેવડો છે એવડો જ ત્રિકોણ પીક્યુઆર છે, એટલે કે એના આકાર તો સમાન છે, સાથે સાથે એના કદ પણ સમાન છે. તો આ બંને આકૃતિ એકરૂપ છે અને ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર એ એકરૂપ છે. અને એકરૂપ જે હોય એને વચ્ચે જો તમે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર ની વચ્ચે જે સિમ્બોલ છે એ એકરૂપતાનો સિમ્બોલ છે. બરાબરની ઉપર જો છે પાણી જેવો લીટો છે, તો એ એકરૂપતાનો સિમ્બોલ આ છે કે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પીક્યુઆર. તો આવો સિમ્બોલ આવે એનો મતલબ એવો થશે કે બંને જે આકૃતિ છે એ એકદમ એકરૂપ છે. સમરૂપમાં થોડોક ચેન્જીસ છે, એ તમને બતાવું. અહીંયા તમે જો બે આકૃતિ છે, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર. સાઈઝ નાની મોટી છે, દેખાવ એક સરખો છે, એટલે માની લો કે આ બંને ત્રિકોણ સમરૂપ છે. તો સમરૂપનો સિમ્બોલ જો નીચે આપ્યો છે, ત્રિકોણ એબીસી પછી વચ્ચે જો નાની એવી લીટી દેખાય છે એ સમરૂપતાની નિશાની છે. ત્રિકોણ પીક્યુઆર સમરૂપ અને એકરૂપને સહેજ અલગ અલગ રાખજો. એકરૂપ એટલે બંને એક સરખા હોય એને એકરૂપ કહેવાય, એટલે કે આકાર પણ સમાન હોય અને કદ પણ સમાન હોય એને એકરૂપ કહેવામાં આવે. પરંતુ આકાર સમાન હોય, કદ કેવા હોય? અલગ અલગ હોય, એને શું કહેવામાં આવે છે? સમરૂપ કહેવામાં આવે. ધોરણ 9 ની અંદર તમે એકરૂપ ત્રિકોણનો અભ્યાસ કરેલો છે. આપણે આ ચેપ્ટરની અંદર સમરૂપતા વિશેનો અભ્યાસ કરવાનો છે. તો સમરૂપ જે ત્રિકોણ હોય તો એની કેવી કેવી શરત હોય, તો એ શરત સમજવાની કોશિશ કરીએ. તો બે સમરૂપ ત્રિકોણની શરતો કઈ કઈ છે? તો કે બે ત્રિકોણ આપણને આપ્યા હોય, તો કે માની લો કે અહીંયા એક ત્રિકોણ એબીસી છે અને બીજો ત્રિકોણ પીક્યુઆર છે. આ બંને ત્રિકોણ સમરૂપ છે, અને જો આ બંને ત્રિકોણ સમરૂપ હોય તો એની કેટલી શરત બને, કઈ કઈ વસ્તુ સમાન હોઈ શકે. તો અહીંયા હું તમને કહું કે આ ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર એ બંને સમરૂપ છે એવું આપણને અહીંયા કીધું છે. અને જો સમરૂપ હોય તો એના દરેક ખૂણાના માપ એક સરખા થાય. એટલે ખૂણો જો ઉપર એ છે ને, ઈ જ સાઈઝનો ખૂણો પી થાય. એટલે ખૂણો એ એકરૂપ ખૂણો પી. એટલે બંનેના માપ, માની લો કે એકનું માપ 50 હોય ને તો બીજાનું માપ 50 થાય. અલગ અલગ ન હોય, ખૂણા એક સરખા હોય. કોઈ પણ બે સમરૂપ આકૃતિ હોય એના ખૂણા હંમેશા યાદ રાખજો, બે ત્રિકોણ સમરૂપ હશે તો ખૂણા અલગ અલગ નહીં હોય,
ખૂણા કેવા હશે? એક સરખા જ હશે. ભલે એની સાઈઝ નાની મોટી હશે, પરંતુ ખૂણાના માપ એક સરખા હશે. એટલે કે ખૂણો એ જેટલા માપનો છે ને એ જ એકરૂપ ખૂણો કોણ થશે? P. એવી રીતે B ની સાથે કોણ આવશે? Q. અને C ની સાથે કોણ આવશે? R. એટલે ખૂણાના માપ એક સરખા થશે. હું તમને આકૃતિમાં બતાવું કે ખૂણા એનું માપ, માની લો કે ખૂણા એનું માપ કેટલું છે? તો કે 50 છે. તો સેમ ટુ સેમ ખૂણા P નું માપ પણ કેટલું થશે? 50. માનો કે ખૂણા B નું માપ 70 છે, તો ખૂણા Q નું માપ પણ કેટલું થશે? 70. ખૂણા C નું માપ 60 છે, તો ખૂણા R નું માપ પણ કેટલું થશે? 60. આ સાઈઝ ભલે નાની મોટી હોય, પરંતુ ખૂણા તો એક સરખા જ હશે. એ આકૃતિ એકરૂપ હોય તો પણ અને સમરૂપ હોય તો પણ ખૂણામાં કોઈ પ્રકારનો ફરક પડતો નથી. એટલે ધ્યાન આપજો કે જ્યારે બે ત્રિકોણ આપણને કેવા આપ્યા હોય? સમરૂપ આપ્યા હોય, ત્યારે એના ખૂણા તો એક સરખા હશે ને હશે જ. તો બાજુમાં શું થઈ શકે? તો બાજુ જુઓ તમે. પહેલા ત્રિકોણમાં જુઓ કઈ કઈ બાજુઓ છે? તો કે એક બાજુ AB છે, બીજી BC છે અને ત્રીજી બાજુનું નામ AC છે. આવી 3 બાજુ હોય ત્રિકોણની. તો આ સાઈડ જુઓ કઈ કઈ બાજુ છે? તો કે PQ, QR અને PR. બાજુઓના ગુણોત્તર એક સરખા રહેશે. એટલે કે કઈ કઈ બાજુ? માની લો કે પહેલા ત્રિકોણની મેં AB બાજુ લીધી હોય, તો બીજા ત્રિકોણની મારે PQ બાજુ લેવાની. જો એને જે સેટિંગ આવતી હોય એ જ બાજુ લેવાની. તો કે AB મેં બાજુ લીધી, તો એની સાથે કઈ બાજુ લીધી? PQ. એ બેયનો ગુણોત્તર લેવાનો. એવી રીતે BC નો અને QR નો ગુણોત્તર લેવાનો. એવી રીતે AC અને PR નો ગુણોત્તર લેવાનો. જો આ ત્રણનો ગુણોત્તર એક સરખો આવતો હોય, હું શું કહું છું કે ત્રણ બાજુનો ગુણોત્તર એક સરખો આવતો હોય, તો એવો ત્રિકોણ સમરૂપ કહેવાય. તો સમરૂપ ત્રિકોણની ટોટલ 6 કન્ડિશન થઈ. ત્રણ ખૂણાના માપ સરખા હોવા જોઈએ અને ત્રણ બાજુનો ગુણોત્તર પણ કેવો હોવો જોઈએ? ગુણોત્તર કહું છું, ગુણોત્તર સમાન હોવો જોઈએ. યાદ રાખજો, ગુણોત્તર સમાન હોવો જોઈએ. બાજુના માપ સરખા હોવા એ જરૂરી નથી. ગુણોત્તર સરખો થાય એટલે સમરૂપ. બરાબર. અહીંયા આકૃતિમાં બતાવું કે માની લો કે AB બાજુનું માપ 2 છે, તો અને PQ નું 4 છે, તો AB અને PQ નો ગુણોત્તર લ્યો તો 2/4 કરશો તો જવાબ કેટલો આવશે? 1/2. હાલો, AB ના છેદમાં PQ નો જવાબ 1/2 આવ્યો. તો હવે BC ના છેદમાં QR કરો તો એનો જવાબ 1/2 જ આવવો જોઈએ. અને જો 1/2 નો આવે તો એ સમરૂપ ન કહી શકાય. અહીંયા જો તમે BC નું માપ આપણને 3 આપ્યું છે અને QR નું માપ 6 આપ્યું, તો 3/6 કરો. તો 3/6 કરો તો જવાબ કેટલો આવશે? 1/2. તો 1/2 આવ્યો. AB ના છેદમાં PQ નો જવાબ પણ 1/2. BC ના છેદમાં QR નો જવાબ પણ 1/2. હવે એવી રીતે AC ના છેદમાં PR કરશો તો AC નું માપ અહીંયા મેં 4 આપ્યું છે અને PR નું માપ 8 આપ્યું, તો 4/8 કરો તો ગુણોત્તર ઉડાડશો, છેદ ઉડાડશો તો 1/2 આવશે. એટલે કહેવાનો મતલબ કે દરેક બાજુઓના ગુણોત્તર એક સરખા હશે અને ખૂણાના માપ એક સમાન હશે, તો એવી આકૃતિને આપણે સમરૂપ કહેશું. અને યાદ રાખજો કે ત્રિકોણ સમરૂપ થવા માટેની 6 શરત છે. ત્રણે ખૂણા સરખા થવા જોઈશે અને ત્રણેય બાજુનો ગુણોત્તર એક સરખો થતો હશે, તો જ એને સમરૂપ કહેશું. ઓકે. અહીંયા હવે સમરૂપ અને એકરૂપના થોડી ખાલી જગ્યાઓ આપી છે. તમારે સ્વાધ્યાય 6.1 ની અંદર ખાલી જગ્યાઓ આપી છે ચોપડીમાં. એ ખાલી જગ્યાઓ છે એટલે વ્યવસ્થિત સમજજો કે બધા વર્તુળો ખાલી જગ્યા છે. હવે કોઈ પણ તમે વર્તુળ દોરો ને તો એનો દેખાવ તો એક સરખો જ હોય, એટલે કે આકાર તો એક સરખો હોય, પણ એની સાઈઝ નાની મોટી પણ હોઈ શકે. કોઈ એક સરખા દોરી શકે, કોઈક 2 ની ત્રિજ્યાના દોરે, કોઈક 3 ની ત્રિજ્યાના દોરે. વર્તુળની સાઈઝ નાની મોટી હોઈ શકે, પણ દેખાવ બધાનો કેવો હોય? સમાન જ હોય. જેવી રીતે વર્તુળમાં હોય એવી જ રીતે આપણે ચોરસ કોઈ એમ કે તું ચોરસ દોર ને પેલો ચોરસ દોરે, તો ચોરસ તો એક સરખો જ દેખાય, પણ કોઈક નાનો દોરે, કોઈક મોટો દોરે. તો કોઈક નાનો દોરે, કોઈક મોટો દોરે, એટલે કદ અલગ હોઈ શકે પણ આકાર એક સરખા હોય, તો એવી આકૃતિને સમરૂપ કહેવાય. તો અહીંયા વર્તુળ કેવા થશે? બધા વર્તુળ કેવા છે? તો કે સમરૂપ છે. એક બીજી ખાલી જગ્યા આપી છે કે બધા ચોરસ કેવા છે? તો ચોરસ પણ કેવા આવશે? તો કે ચોરસ પણ સમરૂપ આવશે. અહીં એક ત્રીજી ખાલી જગ્યા આપી છે કે બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે. બધા ખાલી જગ્યા ત્રિકોણ સમરૂપ છે. હવે સમરૂપ થવા માટે શું હોવું જોઈએ? તો કે બધા ખૂણાના માપ એક સરખા હોવા જોઈએ અને બાજુનો ગુણોત્તર એક સરખો હોવો જોઈએ. તો હવે હું એમ કહું, તમે સમબાજુ ત્રિકોણ લ્યો. સમબાજુ એટલે ત્રણ બાજુ સરખી હોય. એવી સમબાજુ 2 ત્રિકોણ લ્યો તો દેખાવમાં તો એક સરખા જ દેખાશે અને બાજુનો ગુણોત્તર લઈશું તો પણ એક સરખો થશે. માટે અહીંયા કેવા ત્રિકોણ સમરૂપ થશે? તો કે સમબાજુ.
સમદ્વિ બાજુમાં બાજુનો ગુણોત્તર સરખો નહીં આવે એટલે ત્યાં થોડોક લોચો પડશે એટલે આનો જવાબ આવશે સમબાજુ ત્રિકોણ. એક ચોથી ખાલી જગ્યા આપણને આપી છે કે જો બહુકોણ એટલે અહીંયા સ્પષ્ટતા કરવા માંગુ છું, બહુકોણમાં ત્રિકોણ આવે, ચતુષ્કોણ આવે, પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, આવા ઘણા બધા બહુકોણ હોઈ શકે. તો કોઈ પણ બહુકોણના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય અને અનુરૂપ બાજુઓ ખાલી જગ્યા હોય તો સમાન સંખ્યાના જે બાજુવાળા જે બહુકોણ છે એ સમરૂપ બનવા જોઈએ. હવે સમરૂપ બનવા માટે આપણને ખબર છે કે ખૂણાઓ કેવા હોવા જોઈએ, તો કે ખૂણાઓ સમાન હોવા જોઈએ. એટલે પહેલી ખાલી જગ્યામાં આવશે કે ખૂણા કેવા છે, સમાન હોવા જોઈએ. અને બાજુઓનો ગુણોત્તર હરખો હોવો જોઈએ. ગુણોત્તર એટલે સમપ્રમાણતા. સમપ્રમાણતા એટલે બધાના જે ગુણોત્તર એક સરખા આવશે તો એમ કહીશું કે અનુરૂપ બાજુઓ સમપ્રમાણતામાં હોય. અને એનો જવાબ શું આવશે? સમપ્રમાણતા. એનો ગુણોત્તર એક સરખો હોય એટલે કે સમપ્રમાણતા એક સરખી હોય તો એવા બહુકોણ કેવા થશે? સમરૂપ થશે. હવે સમરૂપ ત્રિકોણ થવાની કેટલી શરત છે? તો કે તમે કહેશો કે સર હમણાં તો આપણે જોયું હતું કે ત્રણ ખૂણા સમાન થાય અને ત્રણ બાજુનો ગુણોત્તર સમાન થાય તો એવો ત્રિકોણ કેવો થાય? સમરૂપ થાય. પણ વિદ્યાર્થી મિત્રો, એનથી ઓછી શરત આપણી પાસે હોય. આપણે ત્રણ ખૂણા અને ત્રણ બાજુનો ગુણોત્તર એટલે ટોટલ 6 શરત છે. 6 શરત કરતા ઓછી શરત જો આપણી પાસે હોય તો આપણને ખબર પડી જાય કે સમરૂપ છે કે સમરૂપ નહીં. તો સમજીએ. તો કે પહેલી શરત છે બાજુ બાજુ બાજુ. તમને બે ત્રિકોણ આપ્યા, જો અહીં બાજુ બાજુમાં બે ત્રિકોણ આપ્યા છે. એક ત્રિકોણ છે LFO અને બીજો ત્રિકોણ છે IHT. જો બંને ત્રિકોણમાં બાજુ બાજુ બાજુ, બાજુને ટૂંકમાં કહું તો બા, એટલે કે બા બા બા, આ શરતનું નામ છે બા બા બા. બા 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 એટલે આપણે ઘરના જે બાને બોલાવીએ એ બા નહીં, બા એટલે બાજુ. એટલે કેમ કે છે કે આપણને 6 શરત આપણી પાસેથી ત્રણ ખૂણા સરખા હોવા જોઈએ, ત્રણ બાજુ સરખી હોવી જોઈએ તો એ સમરૂપ થાય. પણ હું તમને ટકોર કરવા માંગુ છું કે તમને ખાલી ત્રણ બાજુનો ગુણોત્તર સરખો મળી જાય ને તો ખૂણા જોવાની જરૂર નથી. એટલે કે બાજુ 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 એટલે કે ત્રણ બાજુનો ગુણોત્તર જો આપણને સમાન મળી જાય તો કહી દેવાનું છે કે આપેલ ત્રિકોણ કેવો છે? સમરૂપ છે. ખૂણા ચેક કરવાની જરૂર નથી. ખૂણા તમારે માપી લેવાની છૂટી. ઓટોમેટિકલી ખૂણાઓ એક સરખા બનવા પડે જો બાજુ 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 એટલે કે બા 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 શરત જળવાતી હશે તો. આપણે હકીકતમાં 6 વસ્તુ ચેક કરવી પડે પણ અહીંયા એક શરત એવી છે કે તમને ખાલી ત્રણ બાજુ ખબર હશે ને તો પણ ત્રિકોણ કેવો બની જશે? સમરૂપ બની જશે. તો અહીંયા જુઓ પહેલી બાજુ કઈ છે? તો કે પહેલી બાજુઓ પહેલા ત્રિકોણમાં LF દેખાય છે અને બીજા ત્રિકોણમાં શું દેખાય છે? IH. તો LF નું માપ કેટલું છે? 15 અને IH નું માપ કેટલું છે? 30. હવે બેયનો ગુણોત્તર લ્યો તો કે 15 ભાગ્યા 30 કરશો તો 15 દુ 30 થાય ને છેદ ઉડી જશે એટલે જવાબ કેટલો આવશે? તો કે 1/2. હાલો પહેલી બાજુ ઓકે થઈ એટલે આપણે એને કાઉન્સમાં જે શરતનું પાલન થતું હોય ને લખતું જવાનું. તો અહીંયા એક બાજુનું માપ જણવાનું છે તો કાઉન્સમાં આપણે 1 બા લખશું બા. બીજી બાજુ આપણે લઈએ તો પહેલા ત્રિકોણમાં શું છે? તો કે બીજી બાજુનું નામ FO છે, એનું માપ 25 છે અને બીજા ત્રિકોણમાં HT છે, એનું માપ 50 છે. એનો ગુણોત્તર લ્યો 25/50. તો 25/50 કરશો તો જવાબ કેટલો આવશે? તો કે 1/2. તો કે અહીં બીજી બાજુનું માપ જળવાય છે એટલે આપણે પાછું બીજી બાજુ લીધી એટલે બા લખશું. એવી રીતે ત્રીજી બાજુ લઈએ તો કે ત્રીજી બાજુ જુઓ LO અને બીજા ત્રિકોણમાં IT. તો 20/40 કરશો તો જવાબ કેટલો આવશે? 1/2. અને અહીં ત્રીજી બાજુ પણ જણવાની. હવે મને કહો તો ત્રણ બાજુનો ગુણોત્તર જુઓ 1/2 એટલે કે સમાન આવ્યો. ત્રણ બાજુનો ગુણોત્તર એક સરખો આવે છે એટલે અહીંયા કઈ શરત જળવાય છે? બા બા બા. તો આપણે કહીશું કે અહીંયા બા 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 શરત અનુસાર બા બા શરત અહીંયા જળવાય છે. બા બા બા. ખાલી બા બા થી કામ નહીં થાય. 3 વાર બાઓ. બા બા બા. ત્રણ બાજુનો ગુણોત્તર સમાન હોય તો આપણે ઓટોમેટિકલી ખૂણા ચેક કરવાની જરૂર નથી અને કહી દેવાનું છે કે કયો પહેલો ત્રિકોણનું નામ શું છે? તો કે LFO અને બીજો ત્રિકોણ છે IHT. આ બંને ત્રિકોણ કેવા થશે? સમરૂપ થશે. આ શોર્ટકટ ગણી શકાય કારણ કે આપણને ત્રણ ખૂણા ત્રણ બાજુ ખબર હોય ને તો આપણે સમરૂપ કહી શકીએ પણ ખાલી ત્રણ બાજુ ખબર હોય ને તોય આપણે કહી શકીએ. કઈ શરતથી? બા બા બા. એવી જ આપણે બીજી શરત એક લેવી છે ત્રિકોણને સમરૂપ થવાની જે બીજી શરતનું નામ છે ખૂણો ખૂણો.
ખાલી બે ખૂણા ખબર હોય, બે ખૂણા એક સમાન હોય ને તો પણ એ ત્રિકોણ સમરૂપ બની જાય. માત્ર બે ખૂણા ખબર હોવી જોઈએ. અહીંયા તમે જુઓ પહેલો ત્રિકોણ છે AJM અને બીજો ત્રિકોણ છે UOT. આ બે ત્રિકોણમાં એ જેવો તે કયો ખૂણો છે તો કે U. જો એક સરખા નિશાન માર્યા છે, ખૂણો લીટી કરી છે ને પછી અમે એક લીટી કરી છે એટલે કે બંને ખૂણા એક સરખા છે. એટલે કે ખૂણા એનું માપ છે ને એને સેમ ટુ સેમ એટલે કે એ જ પ્રમાણમાં એકરૂપતામાં ખૂણો કયો થશે U. એટલે બે ખૂણા એક સરખા છે. હવે એવી રીતે ખૂણો M છે ને એવો જ ખૂણો કયો છે T. એટલે કે ખૂણો M છે એવો જ ખૂણો T અને અહીંયા ખૂણાની શરતો જળવાય છે એટલે કૌંસમાં આપણે ખૂ લખતું જવાનું. ખૂણો હોય તો ખૂ લખવાનું, બાજુ હોય તો બા લખવાનું. ખૂનો મતલબ ખૂણો, બાનો મતલબ બાજુ. અહીંયા બે ખૂણા એક સરખા થઈ ગયા. હવે ત્રિકોણમાં તમને બધાને ખબર હોવી જોઈએ કે ત્રિકોણના બે બાજુમાં ત્રિકોણ આપ્યો અને બે ખૂણા સરખા હોય તો ત્રીજા ખૂણાને ઓટોમેટિકલી સેમ થવું પડે અને અહીંયા ત્રણ ખૂણા પણ એક સરખા થઈ જશે. અહીંયા મારે માત્ર જરૂર છે બે જ ખૂણાની. કોઈ બે ત્રિકોણ મને આપે અને એમ કહે કે એના બે ખૂણાઓ એક સરખા છે તો હું કહી શકું કે બંને ત્રિકોણ સમરૂપ જ હશે. 6 શરત આપણે મેળવવાની હતી એમાં ખાલી આપણને બે ખૂણા હરખા ખબર પડી જાય ને તોય આપણે કહી દેવાનું કે ખુકુ શરત મુજબ આ ત્રિકોણ, પહેલો ત્રિકોણ કયો થશે? ત્રિકોણ AJM સમરૂપ. ત્રિકોણ કયો થશે? UOT. બે ત્રિકોણ એકદમ સમરૂપ બની જશે. એવી જ રીતે એક ત્રીજી શરત છે. એ ત્રીજી શરતનું નામ છે બાજુ ખૂણો બાજુ. બાજુ એટલે બા, ખૂણો એટલે ખૂ અને બાજુ એટલે બા. બાખું બા. કઈ શરતનું નામ છે? બાખું બા. ઓકે, અહીંયા પહેલો ત્રિકોણ આપ્યો છે ARP અને બીજો ત્રિકોણ આપ્યો છે MEO. આ બે ત્રિકોણમાં બે બાજુનો ગુણોત્તર સરખો થવો જોઈએ. ધ્યાન આપજો, આમાં બે વાર બાજુ જો શરતમાં બાજુ ખૂણો બાજુ. બે બાજુ અને ખૂણો ગમે એ નહીં લેવાનો. ઈ બે બાજુની વચ્ચે જે આવતો હોય ઈ જ ખૂણો હરખો થવો જોઈએ. યાદ રાખજો, કોઈ પણ ખૂણો સમાન એવું નથી બોલતો. બાજુ ખૂણો બાજુ એટલે બંને જે બાજુનો ગુણોત્તર સરખો થાય એની વચ્ચેનો જે ખૂણો હોય એ જો સરખો હોય ને તો જ ત્રિકોણ કેવો થશે? સમરૂપ થશે, નહીતર નહીં થાય. અહીંયા આકૃતિમાં જોઈ શકો, પેલી બાજુ જુઓ આપણે AR લેવી અને આ બીજા ત્રિકોણમાં બાજુનું નામ શું છે? ME. એમાં જુઓ 17 ઇંચ અને 51 ઇંચ આવો માપ આપ્યું છે. તો આપણે શું લેશું? AR ના છેદમાં ME એટલે બાજુનો ગુણોત્તર લેવી તો 17 ના છેદમાં 51 કરો તો 17 તેરી 51 એટલે જવાબ 1 ના છેદમાં 3 આવ્યો. એટલે માની લો કે બાજુ લીધી એટલે આપણે કૌંસમાં બા લખ્યું. હવે ઈ બાજુ પછી જો બીજી બાજુ ઘણી વાર છે. હવે એક ખૂણો લેવી તો ખૂણો A અને ખૂણો M બંને 47 ડિગ્રી ના છે. એટલે કે ખૂણા A નું માપ છે ને ઈ જ ખૂણા M નું માપ છે. કેટલું છે? 47. એટલે અહીં ખૂ. હવે ઈ જે ખૂણો લીધો ને એની બાજુની જ બાજુ લેવાની છે, બીજી કોઈ બાજુ લેતા નહીં. જે બે બાજુ લ્યો એની વચ્ચેનો જ ખૂણો હોવો જોઈએ. અહીંયા જો બાજુ AP છે એટલે AP નો અને MO એનો ગુણોત્તર લ્યો તો 37 ના છેદમાં 111. 37 ગુણ્યા 3 કરશો એટલે 111 થશે. એટલે અહીંયા છેદ ઉઠશે એટલે જવાબ આવશે 1 ના છેદમાં 3. એટલે આ બાજુ છે એટલે આપણે કૌંસમાં બા લખ્યું. અહીંયા તમે જોઈ શકો છો કે જે બાજુનો ગુણોત્તર લીધો ને, પહેલો બાજુનો ગુણોત્તર 1 ના છેદમાં 3 આવ્યો, બીજી બાજુનો ગુણોત્તર 1 ના છેદમાં 3 આવ્યો એટલે ગુણોત્તર સમાન આવ્યો અને એની વચ્ચેનો ખૂણો પણ સરખો છે. ધ્યાન આપજો, જે બે બાજુ લ્યો ને એની વચ્ચેનો ખૂણો સમાન હોવો જોઈએ અને બાજુનો ગુણોત્તર પણ સમાન હોવો જોઈએ. બાજુનો ગુણોત્તર અલગ હશે તો સમરૂપ નથી. બાજુનો ગુણોત્તર પણ સમાન થવો જોઈએ અને વચ્ચેનો ખૂણો એકરૂપ બને તો આપણે કહેશું કે બાખું બા શરત મુજબ. કઈ શરત મુજબ? બાખું બા શરત મુજબ ત્રિકોણ ARP અને બીજો ત્રિકોણ MEO એ ત્રિકોણ કેવો થશે? કેવો થશે? સમરૂપ થશે. અહીંયા મારે EMO લખાઈ ગયું, એ મિસ્ટેક છે. MEO લખવાનું છે કારણ કે એ જેવો જ કોણ છે M. એટલે જો આ પેલા ત્રિકોણ ARP લખ્યો ને એમાં પેલા A છે તો આમાં પેલા M જ હોવો જોઈએ. આ મિસ્ટેક છે, તમે સુધારજો. હોમવર્ક કરો ત્યારે કમ્પ્લીટલી સુધારજો. જ્યાં E છે ત્યાં M આવશે અને જ્યાં M છે ત્યાં E આવશે. ઓકે જગ્યાએ છે. તો આપણી પાસે કુલ કેટલી શરત આવી? તો કે 3 શરત આવી. કઈ આવી? તો કે પહેલી શરત કઈ આવી? બા બા બા.
ત્રણ બાજુનો ગુણોત્તર સરખો થાય તોય આપણે કહી શકીએ કે આપેલી આકૃતિ જે ત્રિકોણ છે એ સમરૂપ છે. બીજી શરત કઈ આવી? ખૂ બે ખૂણા સરખા હોય તો પણ આપણે કહી શકીએ કે આપેલી ત્રિકોણ સમરૂપ છે. અને ત્રીજી શરત આવી બા એટલે કે બે બાજુની વચ્ચેનો ખૂણો સરખો હોય અને બાજુનો ગુણોત્તર સમાન થાય એટલે કે બા શરતનું પાલન થતું હોય તો પણ આપેલ ત્રિકોણ કેવો છે? તો કે સમરૂપ છે. તો આ ત્રણ શરત એવી છે કે આપણે ટૂંકમાં કહી શકીએ કે આપેલ ત્રિકોણ સમરૂપ છે અને સમરૂપતા આપણે લખી પણ શકીએ છીએ. આગળ આપણે જોયું કે સમરૂપ થવા માટેની કુલ 6 શરત હતી. ત્રણ ખૂણા સરખા થવા જોઈએ અને ત્રણ બાજુનો ગુણોત્તર સરખો થાવે. આ 6 શરતમાંથી આપણે અહીં શોર્ટકટ લીધું કે આપણે થોડું ખબર હોય તોય કહી શકીએ કે આપેલ ત્રિકોણ કેવો છે? તો કે સમરૂપ છે. તો આ ત્રણ શરત તમારે ખાસ પાકી કરવાની છે. એકદમ વ્યવસ્થિત સમજજો, આકૃતિ સાથે કામ કરજો તો મજા આવશે. આકૃતિ વગર કામ કરશો તો મજા આવશે નહીં. અહીંયા એક એક્ઝામ્પલ આપ્યો છે કે આકૃતિનું નિરીક્ષણ કરો. અહીંયા આકૃતિ આપી છે કે આકૃતિનું નિરીક્ષણ કરો અને ખૂણો P શોધો. અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો કે પહેલો ત્રિકોણ છે ABC છે અને બીજો ત્રિકોણ છે RPQ. PQR નથી, RPQ. બરાબર ધ્યાન દેજો એક્ઝામ્પલમાં. કોઈ જગ્યાએ એવું કહી નથી દીધું કે આ બંને ત્રિકોણ સમરૂપ છે. સમરૂપ છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. એ લોકોએ આપ્યું નથી અને ખૂણો P ને આપણે ગોતવાનું છે. હવે તમે જુઓ પહેલા ત્રિકોણમાં ત્રણ બાજુના માપ આપ્યા છે અને બીજા ત્રિકોણમાં ત્રણ બાજુના માપ આપ્યા. હવે ત્રણ બાજુ આપી હોય તો કઈ શરત વાપરી લેવાય? બા. તો આપણે પહેલા શું કરશું? બાજુનો ગુણોત્તર ગોતવી. તો આપણે આડેધડ બાજુ નથી લેવાની. તમે જુઓ 3.8 પહેલા ત્રિકોણમાં છે તો 3.8 ને લગતું સામે કયું છે? તો કે 3.8 ગુણ્યા 2 કરો ને તો 7.6 થાય. તો કે પહેલા ત્રિકોણમાં હું AB બાજુ લઉં તો બીજા ત્રિકોણમાં RQ લેવી જોઈએ. કારણ કે જો BC નું માપ 6 આપ્યું તો સામે PQ નું માપ 12 છે. જો ડબલ છે. 3√3 પહેલા ત્રિકોણમાં છે અને સામે 6√3 એટલે એનું ડબલ છે. એટલે તમે બાજુ અલગ લઈ શકો ગુણોત્તર. એવું નહીં કે આ સાઈડ પહેલી દેખાતી હોય તો આમની આ સાઈડની પહેલી જ લેવાની. એવું કઈ જરૂરી નથી. તો આપણે બાજુનો ગુણોત્તર પહેલા લઈએ તો કે પહેલી બાજુ મેં આ પહેલા ત્રિકોણમાંથી AB લીધી તો બીજામાં મારે એના સેટિંગમાં RQ આવે તો AB ના છેદમાં RQ 3.8 ના છેદમાં 7.6 એ ડબલ છે. 38 દુ 76 થાય અને છેદ ઉડાડશો તો જવાબ કેટલો આવશે? 1 ના છેદમાં 2. કઈ શરત જળવાણી? તો કે બા. આ પહેલી બાજુ થઈ. એવી રીતે આપણે બીજી બાજુ લેવી તો કે બીજી બાજુ આપણે પહેલા ત્રિકોણમાંથી BC લ્યો અને બીજા ત્રિકોણમાંથી PQ લ્યો તો BC નું માપ 6 છે અને PQ નું માપ 12 છે. તો 6 ભાગ્યા 12 કરશો તો જવાબ કેટલો આવશે? 1 ના છેદમાં 2. એટલે આ બીજી બાજુ એટલે પાછું બા આવ્યું. હવે કઈ બાજુ વધી? તો કે પહેલા ત્રિકોણમાં AC વધી અને બીજા ત્રિકોણમાં કઈ વધી? તો કે RP વધી. તો કે AC ના છેદમાં RP એટલે કે PR પણ લખી શકો. તો 3√3 ના છેદમાં 6√3 √3 ઉડી જાય અને 3 દુ 6 એટલે જવાબ કેટલો આવે? તો કે 1 ના છેદમાં 2. આ બંને ત્રિકોણમાં જે બાજુનો ગુણોત્તર હતો એ એક સરખો જળવાઈ રહ્યો. એટલે કે બા શરતનું પાલન થયું. તો પહેલા ત્રિકોણ કયો છે? તો કે ABC. એને સમરૂપ કયો થશે? આડોળું નામ નથી લખવાનું. ધ્યાન આપજો. આડોળું નામ નથી લખવાનું. એમ નહીં લખી નાખવાનું કે ABC સમરૂપ RPQ લાઈનમાં નહીં આવે. જેનેરી જે ખૂણો મેચ થતો હશે એ જ આવશે. તો કે પહેલો ત્રિકોણ કયો છે? તો કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ. હવે બરાબર ધ્યાન આપો કોની સાથે કયો ખૂણો આવશે એ હું તમને શીખવાડવા માંગુ છું. હવે તમે જુઓ પહેલીમાં AB આપણે બાજુ લીધી હતી અને બીજામાં RQ લીધી હતી. બરાબર. પછી બીજામાં લીધું BC અને નીચે કયું લીધું હતું? PQ. હવે તમે જો AB અને આપણે BC એમાં કોમન કયો ખૂણો છે? તો કે B. અને આમાં RQ અને PQ એમાં કોમન કોણ છે? તો કે Q. તો B ની સાથે કયો આવશે? Q. એટલે આમાં જે એ ત્રિકોણ ABC લખ્યું નીચે એમાં જે B છે ને B વચ્ચે ત્યાં કોણ આવશે? Q આવશે. એવી રીતે હવે એનું અલગ પેર તમે નિરીક્ષણ કરશો તો ખબર પડી જશે. હવે બીજું ત્રીજું જુઓ BC ના છેદમાં PQ ને AC ના છેદમાં PR. તો BC અને AC એમાં કોમન કોણ છે? તો કે C. અને PQ અને PR માં કોમન કોણ છે? તો કે P. તો કે C ની સાથે કોણ આવશે? P. એટલે પહેલામાં જો ત્રિકોણ ABC માં જ્યાં C લખ્યો ને ત્યાં કોણ આવશે? P. તો વધ્યું કોણ? R. તો આ ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ RQP આવશે. આડોળું PQR
આરપીક્યુ એવું લખી નાખવા નથી. જેને હારી જે વસ્તુ સમરૂપ થતી હોય ઈ જ લાઈનમાં લખવાની છે. આડું લખવા નથી. એટલે અહીંયા ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ આરક્યુપી જ આવશે. આડું લખશો તો આગળ કામ થશે નહીં. આ તો આપણે ખાલી સમરૂપ બતાવ્યું. આપણને એવો સવાલ નહોતો પૂછ્યો કે આ સમરૂપ બતાવો, પણ એની એમ કીધું ખૂણો પી ગોતો. હવે ખૂણો પી છે આપણને ખબર પડી ગઈ કે સમરૂપ છે. કોની સાથે સમરૂપ છે? તો કે ત્રિકોણ એબીસી ની સાથે બીજો ત્રિકોણ આરક્યુપી સમરૂપ છે. હવે એમાં જો સી જેવો કયો ખૂણો હતો? તો કે પી હતો. તો કે સી નું જેટલું માપ છે ને એટલું જ પી નું માપ છે. કારણ કે બે સમરૂપ હોય તો ખૂણા તો એક સરખા હોય, એટલે સી નું માપ જો જેટલું હશે ને એટલું જ ખૂણો કયું હશે? પી નું માપ હશે. હવે અહીંયા જો પહેલી આકૃતિમાં સી નું તો માપ આપ્યું નથી, પણ ત્રિકોણના 3 ખૂણામાંથી 2 ખૂણા આપ્યા છે, ત્રીજો ખૂણો ગોતવો હોય તો આપણને ખબર છે કે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો થાય? તો કે 180. તો કે ત્રિકોણના પહેલા ત્રિકોણના 3 ખૂણા એટલે કે ત્રિકોણ ખૂણો એ પ્લસ ખૂણો બી પ્લસ ખૂણો સી બરાબર 180. એમાં એ નું માપ 80 છે, બી નું માપ 60 છે, એ મૂકી ગયો તો 80 + 60 પ્લસ ખૂણો સી બરાબર 180. ખૂણા સી ને કરતા બનાવો. 180 માંથી 80 અને 60 બાદ કરશો તો જવાબ કેટલો આવશે? 40. અહીંયા ખૂણો સી આપણને 40 મળી ગયો. હવે ઈ આપણને ખબર છે કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ આરક્યુપી એ સમરૂપ છે, અને સમરૂપ હોય તો ખૂણા સી નું માપ જેટલું હોય એટલું જ ખૂણા પી નું માપ હોય. તો કે ખૂણો પી બરાબર ખૂણો સી થાય. હવે સી નું માપ આપણને 40 મળી ગયું તો ખૂણા પી નું માપ પણ કેટલું થશે? 40. ધ્યાન શું દેવાનું છે કે પહેલી આકૃતિને બીજી આકૃતિને પહેલા સમરૂપ બતાવવાની. સમરૂપ થઈ જાય તો આપણને ખબર પડી જ જવી જોઈએ કે ખૂણાઓ કેવા હોય? એક સરખા. જે ખૂણો જોતો હોય એ મેળવી લેવાનો. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે સમરૂપતા અને એકરૂપતામાં ખાસ આપણે સમરૂપતા વિશે શીખ્યા. તો સમરૂપ થવાની કુલ 6 શરતમાંથી આપણે 3 શોર્ટકટ પણ લીધી. બા બા બા, ખુ બા ખુબા. આ 3 શરતનો ખૂબ ઉપયોગ થાય છે. અને શરત જો તમને આવડતી હશે તો કોઈ પણ ઓછી માહિતી તમને ત્રિકોણમાં આપી છે, જો તમે ઓછી માહિતી આપી હોય અને એને તમે કેવો બતાવી શકશો? સમરૂપ બતાવી ગયા અને સમરૂપ ખબર પડી જાય તો આપણને એ પણ ખબર પડી જાય કે એના ખૂણાઓ સમાન હશે અને બાજુનો ગુણોત્તર પણ કેવો હશે? એક સરખો હશે. બાજુનો ગુણોત્તર પણ સમપ્રમાણતામાં હશે. તો ખૂબ જ સરળ ચેપ્ટર છે, એકદમ મેથડ વાઇઝ. તમને આ પહેલા લેક્ચરમાં હું શીખવાડ્યું? સમરૂપતા અને એકરૂપતા વિશે શીખવાડ્યું. બીજા લેક્ચરમાં જે મેથડ શીખવાડી એના જ એક્ઝામ્પલ શીખવાડી. ચોપડીમાંથી આપણે આડોળું બધું વ્યવસ્થિત એક હરખું કરીને ભણવાનું હોય છે. એવું નહીં કે લાઈનમાં સ્વાધ્યાય 6.1 નો પહેલો દાખલો, બીજો દાખલો, ત્રીજો લીધો પછી ચોથો જ લેવાનો. આપણે મેથડમાં માનીએ છીએ, દાખલા ગણવામાં, રટ્ટા મારવામાં માનતા નથી. યાદ રાખજો, ઘણા બધા યુટ્યુબના લેક્ચર લાઈનમાં આવે છે. 6.1 નો પહેલો દાખલો, 6.1 નો બીજો દાખલો, ત્રીજો દાખલો. પણ મેથડ શું છે? મેથડથી દાખલો કઈ રીતે ગણી શકાય એ તમારે પરફેક્ટલી સમજવાનો છે. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.